અને હવે વાત ગુજરાતમાં ચાલી રહેલા ઓપરેશન ક્લીનની કરવી છે. દાદાનું બુલડોઝર હવે દેવભૂમિ દ્વારકામાં સાફ સફાઈમાં લાગ્યું છે. રવિવારના રોજ સાફ સફાઈનો આજે બીજો દિવસ હતો અને જેમાં બેટ દ્વારકામાંથી તંત્રએ કરોડોની જમીન પર દબાણ દૂર કર્યું છે. તંત્રએ કેટલાક કરોડની જમીન સાફ કરી છે અને આ ઓપરેશન જય શ્રી કૃષ્ણમાં હજુ પણ કેટલી એવી ઇમારતો છે, કેટલું એવું દબાણ છે કે જેમાં અડ્ડો જમાવીને ગેરકાયદેસર રીતે બિલ્ડિંગો બાંધી છે, ઘરો બાંધ્યા છે, દુકાનો ખડકી છે. એના પર દાદાનું બુલડોઝર ફરવાનું છે. દ્વારકામાં તંત્રનું ઓપરેશન ક્લીન. દરિયાકાંઠામાં બુલડોઝરથી સાફ સફાઈ. તંત્રએ કરોડોની જમીન ખાલી કરાવી. યુદ્ધના મેદાન જેવા લાગી રહેલા આ દ્રશ્યો દેવભૂમિ દ્વારકાના છે. બેટ દ્વારકામાં સતત બીજા દિવસે તંત્રનું ઓપરેશન ક્લીન જોવા મળ્યું. તંત્રએ દરિયાકાંઠા પાસે ગેરકાયદે દબાણ કરેલી જગ્યા પર બુલડોઝરથી સાફ સફાઈ કરી હતી. તંત્રએ ગેરકાયદે દબાણ કરેલા લોકોને પહેલા નોટિસ પાઠવી હતી અને ત્યારબાદ કાર્યવાહીનો ધમધમાટ શરૂ કર્યો. તો આ કાર્યવાહી માટે બેટ દ્વારકામાં 1000 પોલીસકર્મી અને એસઆરપીના જવાન તૈનાત કરવામાં આવ્યા હતા. દરિયામાં મરીન પોલીસ પણ બોટની મદદથી સતત પેટ્રોલિંગ કરી રહી હતી, તેમજ ડ્રોન કેમેરાની મદદથી પણ નજર રાખવામાં આવી હતી. તંત્રના બુલડોઝરે બાલાપર ગામમાં બનેલા ગેરકાયદે બાંધકામ તેમજ ગુરુદ્વારા સામેના બિનઅધિકૃત બાંધકામ જમીનદોસ્ત કર્યા હતા. યાત્રાધામ બેટ દ્વારકામાં દાદાનું જે બુલડોઝર ફરી રહ્યું છે તેમનો આજ સતત બીજો દિવસ છે. સંદેશ ન્યૂઝની ટીમ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ ઉપરથી આપને દ્રશ્યો બતાડશે કે જ્યાં બાલાપર વિસ્તાર હતો. ગઈકાલે પણ આ જ વિસ્તાર ઉપર અંદાજે 60થી 65 જેટલા મકાનો ઉપર બુલડોઝર ફેરવ્યું હતું અને આજ પણ જે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જે અંદાજિત 100 જેટલા મકાન છે જેને ડિમોલેશન કરવામાં આવ્યું છે. જે અનિચ્છનીય ન બનાવ બને તેમના માટે થઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત અંદાજે 1000ની સંખ્યામાં જે પોલીસ અહીં તૈનાત છે. અને આપ જોઈ શકો છો હાલના સંદેશ ન્યૂઝના ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ પર કે બાલાપર જે છે ત્યાં જે સરકારી જમીનનું દબાણ હતું ત્યાં બુલડોઝર ફેરવ્યું છે ને જે બુલડોઝર એવું ફેરવ્યું છે કે તમામ મકાનો છે તે ધ્વંસ થઈ ગયા છે. અને આપ જોઈ શકો છો હાલના સંદેશ ન્યૂઝના આ જે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ ઉપરથી આપને બેટ દ્વારકાના દ્રશ્યો બતાડી દેવામાં આવે છે. અને કહેવાય છે કે જે લાખો અને કરોડો રૂપિયાની જમીન હાલમાં જે આ સરકારી જમીન ખાલી કરી દેવામાં આવી છે. ક્યાંક ને ક્યાંક જે વિકાસને લઈને વાત કરીએ તો જે બેટ દ્વારકાનો વિકાસ છે એ મોટી સંખ્યામાં હાલમાં થઈ જવા રહી રહ્યો છે. 2 દિવસની કાર્યવાહીમાં તંત્રએ 96 જેટલા ગેરકાયદે બાંધકામ દૂર કર્યા હતા. જોકે બુલડોઝર એક્શનથી કેટલી જમીન ખુલ્લી કરાવી અને તેની કેટલી કિંમત છે તેની વાત કરીએ તો તંત્રએ 16,300 સ્ક્વેર મીટર જમીન ખુલ્લી કરાવી હતી, જેની બજાર કિંમત અંદાજિત 8 કરોડ 50 લાખ જેટલી થાય છે. आज दूसरा दिन है और आज सुबह से टोटल कल से और आज के पकड़ के टोटल डिमोलिशन जो है 96 इलीगल स्ट्रक्चर जो है वो यहाँ पे हमने डिस्ट्रॉय किए हैं और तकरीबन गवर्नमेंट की 16,300 स्क्वायर मीटर ज़मीन जो है वो खाली करवाई है और इस ज़मीन की मार्केट वैल्यू जो है वो तकरीबन 8 करोड़ 50 लाख रुपए है. જો કે હવે બેટ દ્વારકાના ડિમોલિશનનો મુદ્દો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે. ડિમોલિશન સામે મુસ્લિમ જમાત ટ્રસ્ટ દ્વારા હાઈકોર્ટમાં અરજી કરાઈ હતી, જેમાં રજૂઆત કરાઈ છે કે હાઈકોર્ટમાં અરજી પેન્ડિંગ હોવા છતાં ડિમોલિશનની કામગીરી હાથ ધરાય છે, જેનો સરકારે જવાબ આપવો પડશે. જે મામલે આગામી સુનાવણી 20 જાન્યુઆરીના રોજ યોજાશે. મહત્વનું છે કે આવી જ રીતે 4 મહિના પહેલા ગીર સોમનાથના મેગા ડિમોલિશનનો મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. બેટ દ્વારકામાં ચાલી રહેલ મેગા ડિમોલિશન પર સાધુ સંતોની પ્રતિક્રિયા આવી રહી છે. વડતાલ સ્વામિનારાયણ ધામના નૌતમ સ્વામીએ કડક નિર્ણય બદલ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીને અભિનંદન પાઠવ્યા હતા. દ્વારિકામાં ભગવાન શ્રી કૃષ્ણ નારાયણની ઐતિહાસિક નગરીમાં બેટ દ્વારિકામાં જે રીતે અત્યારે ગુજરાતની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર અને માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં મેગા ડિમોલિશન ચાલી રહ્યું છે. જે ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવી રહ્યા છે એ ખરેખર ગુજરાત સરકાર આના માટે ધન્યવાદને પાત્ર છે. બેટ દ્વારકાના રહીશો પણ બુલડોઝર કામગીરીથી સંતુષ્ટ જોવા મળી રહ્યા છે. સ્થાનિકો કહી રહ્યા છે કે સરકારી અને ગૌચરની જમીન પરના દબાણ દૂર કરી બેટ દ્વારકા સુંદર પર્યટન સ્થળ બનશે તો લોકોને તેનો ફાયદો જ થશે. કે દાદાનું બુલડોઝર બેટમાં ફેર્યું છે
તો ખૂબ જ સરાહનીય કામગીરી છે. કારણ કે જે લોકો ગૌચરની જમીન દબાવીને બેઠા છે એ લોકોને આજે બુલડોઝર દ્વારા દાદાએ એને પરચો બતાડી દીધો છે કે આવું ચલાવી લેવામાં આવશે નહીં. આજે ગુજરાતમાં વિકાસની જે ગાથા છે એમાં આવા તત્વો જે જમીનો દાબીને બેઠા છે ત્યાં કંઈ પણ બીજા વિકાસના કામો થઈ શકે એના માટે સમગ્ર ગુજરાતમાં ક્યાંય પણ જો આવી રીતે દબાણ હશે તો દાદા ચલાવી નહીં લે. આજે દાદાએ અમને સાબિત કરી દીધું છે. જે સરકારી દબાણો હતા બેટ દ્વારકાની ભૂમિ ઉપર, સરકારી દબાણો, ગોચરના દબાણો, એની ઉપર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે અને ઘણી બધી જમીન ચોખ્ખી કરવામાં આવી છે. દબાણ ખાલી થાય છે તો સરકાર દ્વારા વિકાસના ઘણા બધા કાર્યો બેટ દ્વારકામાં હાથમાં ધરવામાં આવશે એવું સાંભળવામાં આવ્યું છે. બેટ દ્વારકામાં જે મેગા ડિમોલેશન